જય શ્રી કૃષ્ણ બધાને. અત્યારે ચૈત્ર મહિનો ચાલી રહ્યો છે. ચૈત્ર મહિનામાં પ્રભુ શ્રી રામનો પ્રાદુર્ભાવ અને શ્રીમા પ્રભુજીનો પ્રાદુર્ભાવ, બે જન્મોત્સવ આવે ચૈત્ર મહિનામાં. તો આજે આપણે પ્રભુ શ્રી રામના જીવનને એક પ્રસંગ આપણે એની ચર્ચા કરી રહીએ. હિન્દુ પારંપરિક ગ્રંથોમાં અનેક રામાયણ છે. વધારે કથા તો તુલસીદાસજીના રામાયણની ને વાલ્મીકી રામાયણની થાય છે. અને વાલ્મીકી રામાયણ કરતાં પણ વધારે તો તુલસીદાસજીના રામાયણની કથા થાય છે. મહારાષ્ટ્રમાં તો એકનાથજી રામાયણ, આનંદ રામાયણ, દક્ષિણમાં કબંધ રામાયણ, અથવા તો દક્ષિણમાં તો જુદી જુદી ભાષાના અનેક રામાયણો છે. પણ દક્ષિણના એક રામાયણનું નામ છે, એક ગ્રંથનું નામ છે ત્યાગમૂર્તિ કૈકેયી. આ ગ્રંથનું એક પ્રસંગનું આજે દર્શન કરીએ. આ ગ્રંથ બધે તો નથી ઉપલબ્ધ, પણ મને જે ક્લિપ મળી છે સત્સંગની, એમાં એવું શાસ્ત્રીજી કહે છે કે મથુરામાં શ્રી કૃષ્ણની જન્મસ્થલી છે. આપણે મથુરા જઈએ તો જ્યાં જન્મ થયો ભગવાન, ત્યાં દર્શન કરવા જઈએ છીએ, ત્યાં આ ગ્રંથ પ્રકાશિત થયો છે. ત્યાંથી આ ગ્રંથ પ્રકાશિત થયો છે. અને એમાં એક વિચિત્ર કથા છે. આપણને બીજા કોઈ રામાયણમાં આ કથા નહોતી. જે પ્રસંગ અત્યારે આપણે ચર્ચા કરી રહ્યા છીએ ને, એમાં છે. માત્ર એનું નામ છે ત્યાગમૂર્તિ કૈકેયી. અને એમાં એવું કહ્યું છે કે રામના જીવનમાં સૌથી વધારે આદરણીય પાત્ર હોય તો તે કૈકેયી છે. બધાને આશ્ચર્ય લાગે. કૈકેયી માટે તો આજે બધાના મનમાં કેવી ભાવના છે તો આપણે જાણીએ છીએ. એટલે રામાયણ સિરિયલો જોઈ, વર્ષોથી રામાયણ સાંભળતા આવ્યા છીએ. એટલે પણ એક વિચિત્રતા એવી છે કે પ્રભુ શ્રી રામના જીવનમાં સૌથી વધુ આદરણીય પાત્ર હોય તો કૈકેયી માતા છે. માતા કૈકેયી જેટલો રામને પ્રેમ કરે છે એટલો તેણે ભરત સાથે પણ નથી કર્યો. આ એક વૈશિષ્ટ્ય છે. રામને કોઈ દિવસ મામાના ઘરે કૈકેયીએ જવા દીધા નથી. ભરતજી તો મામાના ઘરે ઘણી વાર જતા, અવારનવાર જતા. અને જ્યાં ભરત જતા ત્યાં શત્રુઘ્ન પણ એમની સાથે જતા હતા. જેમ રામની સાથે લક્ષ્મણ હતા, એ રીતે આપણે બધા જાણીએ છીએ કે ભરતજીની સાથે શત્રુઘ્ન હતા જ રીતે. પણ રામ કોઈ દિવસ મામાના ઘરે ગયા નથી, કારણ કે માતા કૈકેયી એમને જવા જ નહોતા દેતા. રામજીને પોતાના ભવનમાં જ વધારે રાખતા. જ્યારે રામ લગભગ 7 વર્ષના થયા હશે, હવે આજે આપણે પ્રસંગનું જે દર્શન કરીએ છીએ ને, ત્યારે પ્રભુ શ્રી રામ માત્ર 7 વર્ષના હતા. હવે એક વખત માતા કૈકેયી દૂધ ભાત બનાવ્યા, જેને આપણે લગભગ ખીર કહીએ, ખીર બનાવી કે દૂધ ભાત બનાવે. રામને પોતાના ખોળામાં બેસીને ખવડાવે છે. એક કોળિયો ખવડાવ્યો, બીજો કોળિયો ખવડાવ્યો, અને ત્રીજો કોળિયો ખવડાવવા જાય છે ત્યારે રામજીએ માતા કૈકેયીનો હાથ પકડી લીધો અને બોલ્યા. એટલે આ જ્યારે બનાવ બન્યો ને ત્યારે મા દીકરો બે એકલા હતા, બીજું કોઈ નહોતું. માતા કૈકેયી અને પ્રભુ શ્રી રામ બે એકલા હતા. કે માતા કૈકેયીનો હાથ પકડી લીધો અને બોલ્યા, છોટી માં, તમે મને બહુ પ્રેમ કરો છો ને? અરે બેટા, એ કે પૂછવાની વાત છે? પ્રાણથી પણ વધારે અગર મેં જીવનમાં કોઈને સ્નેહ કર્યો હોય તો તમે છો રામ. તો પછી હું કંઈક માગું તમારી પાસે તો તમે મને આપશો? અરે બેટા, સંસારની એવી કયો મૂલ્યવાન પદાર્થ છે કે હું રામના ઈશારા પર રામને સમર્પિત ન કરી શકું? તું માંગીને તો જો બેટા. રામે કહ્યું કે તમારો બેટો જે માંગશે તમે આપી શકશો? તું માગીને તો જો દીકરા. રામે કૈકેયીનો હાથ પકડીને પોતાના માથા પર મૂક્યો અને કહ્યું, ઈશ્વરના સોગંદ ખાઈને માં, તમે કહો કે જે વરદાન હું માગું છું તે તમે કોઈને કહેશો નહીં કે મેં શું માગ્યું તમારી પાસે? કૈકેયી બોલ્યા, બેટા એવું તો તને શું જોઈએ છે? કૈકેયી આવું બોલ્યા પછી રામે કીધું, જવા દો, તો તમે મને નહીં દઈ શકો. કે ના ના બેટા. પછી કૈકેયી થોડા ગંભીર થઈ ગયા. કૈકેયી ગંભીર થઈ ગયા અને પછી બોલ્યા, માથા પર હાથ મૂકીને બોલ્યા, ચલ કોઈને નહીં કહું બેટા, પણ તું તારા નાના નાના મુખથી બોલ તો ખરા કે તને શું જોઈએ છે? ભગવાન રામની આંખમાં આંસુ આવી ગયા અને બોલ્યા, માં, હું જે વરદાન માગવા જઈ રહ્યો છું એ કદાચિત તમે મને આપી દીધું, પ્રદાન કરી દીધું, તો દુનિયાની કોઈ પણ સ્ત્રી પોતાની દીકરીનું નામ કૈકેયી નહીં રાખે. પહેલેથી કહી દીધું કે માં, તમને આટલી બધી તમને બેઇજ્જતી મળશે કે કોઈ પોતાની દીકરીનું નામ કૈકેયી નહીં રાખી શકે. તમારા ચરિત્ર પર કલંક લાગી જશે. કૈકેયી બોલ્યા, બેટા, મને દુનિયાની કોઈ પરવા નથી. કોઈ સ્ત્રી પોતાની પુત્રીને મારી વજહથી
કંઈ ન રાખે તેની મને બિલકુલ પરવા નથી. બસ મારો લાડલો રામ પ્રસન્ન થઈ જાય એટલું જ હું તો વાંચું છું. તું માગ બેટા, તને શું જોઈએ છે? રામે કહ્યું, માં, હું જે વરદાન આપની પાસે માગવા ચાહું છું એ જો તમે મને દઈ દીધું તો તમે વિધવા થઈ શકો છો. સમયે આપના પતિનું મૃત્યુ પણ થઈ શકે છે. જીવનભર વૈધવ્ય તમારે ભોગવવું પડશે. હવે તો કંઈ થોડા ગંભીર થઈ ગયા. એવું તે શું વરદાન છે બેટા કે મારે વિધવા થવું પડશે? રામે કહ્યું, મારા મસ્તક પર હાથ મૂકીને તમે બોલ્યા છો, માતા, મારા માથાના સોગંદ તમે ખાધા છે. અને એવું કહેવાય છે, કથાકાર એવું કહે છે, 1 મિનિટ પછી માતા કઈ બોલ્યા, મને આ પણ મંજૂર છે, જા બેટા. પહેલાં થોડી વાર સોચી લીધું, પછી એણે કીધું કે જા બેટા, મને આ પણ મંજૂર છે, પણ તો તારા નાનકડા મુખથી બોલતો ખરો બેટા, તને શું જોઈએ છે? રામે કહ્યું, માતા, આ કામ તમારા સિવાય બીજું કોઈ કરી નહીં શકે. વિવાહ પછી જ્યારે રામ અયોધ્યામાં આવશે ત્યારે પિતાજી પાસે આપના 2 વરદાન સુરક્ષિત છે. એ વરદાનનો તમારે બહુ મોટો ઉપયોગ કરવાનો છે માતા, અને એ આપના સિવાય બીજું કોઈ કરી નહીં શકે. મને 14 વર્ષ માટે આપે વનમાં મોકલવો પડશે. આ સાંભળીને કઈ કહે છે કે જમીન પર પડી ગયા. કઈને એટલું દુઃખ થઈ ગયું, કઈ સહન ન કરી શકે. કઈને વિધવા થવાનું કીધું ત્યારે કઈને કશું ન થયું કે ચલો હું સહન કરી લઈશ. પણ જ્યારે એમ કીધું ને કે મને 14 વર્ષનો વનવાસ તમારે માગવો પડશે, એ સાંભળીને કઈ તો જમીન પર પડી ગયા. આના પરથી જ આપણે જાણી શકીએ કે કઈને કેટલો પ્રભુ શ્રી રામ માટે પ્રેમ હતો. અને હવે કઈ બોલ્યા, બેટા રામ, મારા નામ પર કલંક લાગી જાય દુનિયામાં એની મને પરવા નથી. સંસારની કોઈ માતા પોતાની પુત્રીનું નામ કઈ ન રાખે એનો પણ મને વાંધો નથી. મારે વૈધવ્ય રૂપમાં જીવનભર જીવવું પડે એની પણ હું પરવા કે ચિંતા કરતી નથી. પણ મારો રામ મારી આંખથી 1 મિનિટ પણ દૂર જાય એ હું બરદાસ્ત નહીં કરી શકું. બેટા, હું સહન નહીં કરી શકું. પાછું લઈ લે દીકરા, તારું વરદાન તું પાછું લઈ લે, હું પૂરું નહીં કરી શકું. રામે કહ્યું, માં, આપે મને વચન દીધું છે માતા, મારા મસ્તકને આપે સુગંધ ખાધા છે, આપે એટલું તો કરવું જ પડશે. અને કહે છે કે માએ ત્યારે તો સ્વીકારી લીધું, પણ તે દિવસથી માતા કઈ રામથી થોડું ડિસ્ટન્સ રાખવા લાગ્યા, દૂર રહેવા લાગ્યા કે પછી જો આને વનવાસ મળવાનો હોય તો હું અત્યારથી એનાથી થોડી દૂર રહું તો સારું છે. દૂર રહેવાનો પ્રયાસ કરવા લાગ્યા. કઈ અંતર્મનથી સોચ્યું કે કદાચ નજીક રહેવાથી મને જે દાયિત્વ મળ્યું છે તેનાથી હું ભટકી ન જાઉં. આ કામ કદાચ હું પૂર્ણ ન કરી શકી તો રામના વચનનું શું થશે? આમ રામચરિત્રનું અગર કોઈ આદરણીય પાત્ર છે તો તે માતા કૈકેયી છે, અને એના પર મોહર મારી છે માતા કૌશલ્યાએ. જ્યારે દશરથજીનો સ્વર્ગવાસ થયો, ભરતજી મામાને ત્યાંથી આવ્યા, અને ભરતજી તો માતાને દોષ દેવા માંડ્યા હતા. આપણે બધા જાણીએ છીએ, આપણે રામાયણમાં આવી ગયું છે. માતાને દોષ દેવા લાગ્યા અને બોલ્યા, આજથી તમે મારા માતા નહીં, તમે મારી મા નહીં, હું તમારો પુત્ર નહીં. માતા કૌશલ્યના ચરણમાં પડીને ભરત બહુ રડ્યા અને બોલ્યા, માં, આ બધું મારા કારણે થયું છે. કૈકેયી જેવી વિમાતાના ગોદથી હું જન્મ્યો ન હોત તો કદાચ આ બાબત બનત જ નહીં. તો માતા કૌશલ્યાએ એક અજબની વાત કરી કે ના દીકરા, માતા કૈકેયીનો કોઈ દોષ નથી બેટા. કૈકેયીને દોષ તો એ લોકો દેશે જેને જીવનમાં સત્સંગ જ નથી કર્યો. આ વાત કૌશલ્યાજી અને ભરતજી આ બંને જ્યાં વાત કરી રહ્યા હતા ને ત્યારે આ વાત માતા અરુંધતી ત્યાં ઊભા હતા, અને અરુંધતીથી સહન ન થઈ. અરુંધતી એટલે વશિષ્ઠ ઋષિના પત્ની, અને વશિષ્ઠ ઋષિ એટલે પ્રભુ શ્રી રામના કુળગુરુ. દશરથજીના મૃત્યુ સમયે આખો બ્રાહ્મણ સમાજ અને ઋષિઓનો સમાજ ભવનમાં આવી ગયો હતો. અરુંધતી બોલ્યા, કેવી વાત કરો છો કૌશલ્ય? બધા જાણે છે કે કૈકેયી વરદાન માંગ્યા એટલે રામને વનમાં જવું પડ્યું. અમારી લાડકી પુત્ર વધુને લખન પણ એની સાથે ગયા. અયોધ્યા પર વિપત્તિનો પહાડ તૂટી પડ્યો, અને આપ કહો છો કે કૈકેયીનો કોઈ દોષ નથી? ત્યારે કૌશલ્યાજી બોલ્યા, ગુરુમાતા, કૈકેયી સર્વથા નિર્દોષ છે. અરુંધતી બોલ્યા, અમે તો એમને દોષિત માનીએ છીએ. રામને વનમાં મોકલ્યા એટલે એને આખી અયોધ્યા એને દોષિત માને છે. તમે કેમ આમ બોલો છો? વિપરીત વાત બોલો છો. આપ કેવી રીતે કહી શકો છો કે કૈકેયી સર્વથા નિર્દોષ છે? ત્યારે કૌશલ્યાએ કહ્યું
કે ગુરુ માતા કૈકેયીના મનમાં જીવનમાં થોડો પણ જો દોષ હોત ને તો એના કુખે ભરત જેવા સંતનો જન્મ જ ન થાત. કેટલું સરસ એણે ત્રિરાશિ મૂકી કૌશલ્યાજીએ, કારણ કે મા બાપના પણ સંસ્કાર થોડા ઘણા બાળકોમાં આવે ને બધા, એની કુખે ભરત જેવા સંતનો જન્મ જ ન થાય. કૈકેયી એટલા માટે નિર્દોષ છે કે એ ભરતની માતા છે. અને કથાકાર એટલે કે લેખક કહે છે કે ભરત જેવા મહાન સંતનો જન્મ ન થયો તો રામને કોણ ઓળખી શકત? અને વાત પણ તો સાચી છે ને. ભરત જેવા મહાન સંતનો જન્મ ન થયો તો રામને કોણ ઓળખી શકત? રામ એટલે સાક્ષાત ધર્મના મૂર્તિ, રામો વિગ્રહવાન ધર્મ. અને એનાથી આગળ રામ તો વનમાં રહીને ઋષિ જેવું જીવન જીવ્યા, જ્યારે ભરતને તો મહેલમાં રહેવાનું હતું, પણ એણે મહેલ છોડી દીધો અને ભરત નંદીગ્રામમાં ઝૂંપડી બાંધીને રહ્યા. સંતો કહે છે રઘુવંશના એક એક પાત્રો દિવ્ય છે. માત્ર રઘુવંશની વાત નથી, રઘુવંશ અને જનકવંશના એક એક પાત્ર ગૌરીશંકરના ઉત્તુંગ શિખર પર છે. કોઈ ઋષિ એને કલમમાં ન ઉતારી શકે. એને તો માત્ર વંદન જ કરાય, અને આ પ્રસંગ માત્ર ત્યાગમૂર્તિ કૈકેયી ગ્રંથમાં છે, બીજા કોઈ ગ્રંથમાં કોઈ નથી, માત્ર એક જ ગ્રંથમાં છે, એટલે મેં આમાં લીધું અત્યારે. અને કવિ કાક પણ તો કહે છે ને કે કૈકેયી માએ કલંક લીધું એનું નામ લખીને રાખે. કૈકેયી માએ કલંક લીધું એનું નામ લખીને રાખે. દેવકીજીના દૂધ તજીને વાલો માતા જશોદાને ભાખે કે રામજી શેઠ સધર છે રે. એમના ચોપડા ચોખ્ખા રાખે, રે જી, તલનો એ હિસાબ રાખે કે રામજી શેઠ સધર છે રે. એમના ચોપડા ચોખ્ખા રાખે. આ તો માત્ર કવિની કલ્પના છે, આ શાસ્ત્ર પ્રમાણિત વાત નથી મારા ખ્યાલથી, કવિની કલ્પના છે. અસ્તુ, જય શ્રી કૃષ્ણ. બીજી ક્લિપમાં બીજું આપણે પ્રભુ શ્રી રામના જીવનનો પ્રસંગ જોઈશું. જય શ્રી કૃષ્ણ બધાને.